નમસ્કાર, હું છું માધુરી. વન ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે 11 સપ્ટેમ્બર છે. આ દિવસ વિવિધ યાદો સાથે સંકળાયેલો છે. એક યાદ 1893 ની છે, જ્યારે સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સાર્વત્રિક ભાઈચારાનો સંદેશ આપ્યો હતો, અને બીજી યાદ 9/11 ના આતંકવાદી હુમલાની છે, જ્યારે સાર્વત્રિક ભાઈચારાને સૌથી મોટો ફટકો પડ્યો હતો. આ દિવસની બીજી એક ખાસ વાત પણ છે કે આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું 75મો જન્મદિવસ છે. અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર મોહન ભાગવતના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને દેશના પ્રમુખ સમાચાર પત્રોમાં તેમને શુભકામના પાઠવતો લેખ લખ્યો છે કે આજે એક એવા વ્યક્તિત્વનો 75મો જન્મદિવસ છે, જેમણે વસુધૈવ કુટુંબકમના મંત્રનું પાલન કરીને આ સમાજને એક કરવા, સમાનતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આજે આદરણીય મોહન ભાગવતજીનો જન્મદિવસ છે, જેમને સંઘ પરિવારમાં સરસંઘ ચાલક તરીકે સંબોધવામાં આવે છે. આ વર્ષે સંઘ પણ તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. તે એક સુખદ સંયોગ છે. મોદી આગળ લખે છે કે ભાગવતજીના પરિવાર સાથે મારો ખૂબ જ ગાઢ સંબંધ રહ્યો છે. મને તેમના પિતા સ્વર્ગીય મધુકર રાવ ભાગવતજી સાથે નજીકથી કામ કરવાનો લાભ મળ્યો. મેં મારા પુસ્તક જ્યોતિપુંજમાં મધુકર રાવજી વિશે વિગતવાર લખ્યું પણ છે. વકીલાતની સાથે મધુકર રાવજી તેમના સમગ્ર જીવન દરમિયાન રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે સમર્પિત રહ્યા હતા. યુવાનીમાં તેમણે ગુજરાતમાં લાંબો સમય વિતાવ્યો છે અને સંઘ કાર્યનો મજબૂત પાયો નાખ્યો હતો. રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો તેમનો ઝુકાવ એટલો મજબૂત હતો કે તેઓ આ મહાન કાર્ય માટે તેમના પુત્ર મોહન રાવને ઘડતા હતા. ભાગવતજી 1970ના દાયકાના મધ્યમાં પ્રચારક બન્યા હતા. સામાન્ય જીવનમાં પ્રચારક શબ્દ સાંભળતા જ એવું લાગે છે કે તેઓ પ્રચાર કરનારા વ્યક્તિ હશે, પરંતુ જે લોકો સંઘને જાણે છે તેઓ જાણે છે કે પ્રચારક પરંપરા એ સંઘની કાર્યની વિશેષતા છે. દેશભક્તિની પ્રેરણાથી ભરેલા હજારો યુવાનો અને મહિલાઓએ પોતાના ઘર અને પરિવાર છોડીને સંઘ પરિવાર દ્વારા પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. ભાગવતજી પણ તે મહાન પરંપરાની એક મજબૂત ધરી છે. ભાગવતજીએ એવા સમયે પ્રચારકની જવાબદારી સંભાળી હતી જ્યારે કોંગ્રેસ સરકારે દેશ પર કટોકટી લાદી હતી. તે સમયગાળા દરમિયાન પ્રચારક તરીકે ભાગવતજીએ કટોકટી વિરોધી ચળવળને મજબૂત બનાવી હતી. તેમણે તે મહારાષ્ટ્ર ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં, ખાસ કરીને વિદર્ભમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. ઘણા સ્વયંસેવકો હજુ પણ 1990ના દાયકામાં મોહન ભાગવતજીના અખિલ ભારતીય ભૌતિક પ્રમુખ તરીકેના કાર્યને પ્રેમથી યાદ કરે છે. આ સમયગાળા દરમિયાન મોહન ભાગવતજીએ તેમના જીવનના કિંમતી વર્ષો બિહારના ગામડામાં વિતાવ્યા હતા. 20મી સદીના છેલ્લા તબક્કામાં તેઓ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ બન્યા. 2000માં તેઓ સરકાર્યવાહક બન્યા. મોદી આગળ લખે છે કે 2009માં તેઓ સરસંઘ ચાલક બન્યા અને આજે પણ એટલી જ ઉર્જા સાથે કામ કરી રહ્યા છે. સરસંઘ ચાલક બનવું એ માત્ર સંગઠનાત્મક જવાબદારી નથી, તે એક પવિત્ર ટ્રસ્ટ છે જેને પેઢી દર પેઢી સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિત્વો દ્વારા આગળ ધપાવવામાં આવે છે. તેણે રાષ્ટ્રના નૈતિક અને સાંસ્કૃતિક માર્ગને દિશા આપી છે. ભાગવતજીનો યુવાનનો સાથે કુદરતી સંબંધ છે અને તેથી તેમણે સંઘના કાર્ય માટે વધુને વધુ યુવાનોને પ્રેરણા આપી છે. તેઓ લોકો સાથે સીધા સંપર્કમાં રહે છે. શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિઓ અપનાવવાની ઈચ્છા અને બદલાતા સમય પ્રત્યે ખુલ્લા મન રાખવાની ઈચ્છા મોહનજીની એક મોટી લાક્ષણિકતા રહી છે. ભાગવતજીના કાર્યકાળને સંઘની 100 વર્ષની યાત્રામાં સંઘમાં મહત્તમ પરિવર્તનનો સમયગાળો માનવામાં આવશે. મોદી આગળ લખે છે કે આ વર્ષની શરૂઆતમાં નાગપુરમાં તેમની સાથે માધવ આંખની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે મેં કહ્યું હતું કે સંઘ અક્ષયવટ જેવું છે, જે રાષ્ટ્રીય સંસ્કૃતિ અને ચેતનાને ઉર્જા આપે છે. આ અક્ષયવટના મૂળ તેના મૂલ્યોને કારણે ખૂબ ઊંડા અને મજબૂત છે. મોહન ભાગવતજીએ હંમેશા સમાજ કલ્યાણ માટે સંઘની શક્તિનો સતત ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે. આ માટે તેમણે પંચ પરિવર્તનનો માર્ગ મોકળો કર્યો હતો. આમાં આત્મ સાક્ષાત્કાર, સામાજિક સંવાદિતા, નાગરિક શિષ્ટાચાર, કૌટુંબિક જ્ઞાન અને પર્યાવરણના સિદ્ધાંતોનું પાલન કરીને રાષ્ટ્ર નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી છે. દેશ અને સમાજ વિશે વિચારનારા દરેક ભારતીયને
પંચ પરિવર્તનના આ સિદ્ધાંતોમાંથી ચોક્કસપણે પ્રેરણા મળે છે. મોહનજીના સ્વભાવની બીજી એક મોટી ખાસિયત તેમનું મૃદુભાષી હોવું છે. તેમની પાસે સાંભળવાની પણ અદ્ભુત ક્ષમતા છે. આ ખાસિયત તેમના દૃષ્ટિકોણમાં ઊંડાણ તો ઉમેરે છે જ, પરંતુ તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વમાં સંવેદનશીલતા અને ગૌરવ પણ લાવે છે. તેઓ હંમેશા એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રબળ સમર્થક રહ્યા છે. મોદી કહે છે કે બહુ ઓછા લોકો જાણે છે કે મોહન ભાગવતજીને તેમના વ્યસ્ત સમયપત્રક વચ્ચે સંગીત અને ગાયનમાં પણ રસ છે. તેઓ વિવિધ ભારતીય સંગીત વાદ્યોમાં પણ પારંગત છે. વાંચન અને લેખનમાં તેમનો રસ તેમના ઘણા ભાષણો અને સંવાદોમાં સ્પષ્ટપણે દેખાય છે. તાજેતરમાં દેશમાં થયેલા તમામ સફળ જન આંદોલનો પછી ભલે તે સ્વચ્છ ભારત મિશન હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, ભાગવતજીએ સમગ્ર સંઘ પરિવારને આ આંદોલનોમાં ઉર્જા ભરવા માટે પ્રેરણા આપી. પર્યાવરણીય પ્રયાસો અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પ્રત્યેના તેમના સમર્પણને હું જાણું છું. મોહનજી પણ આત્મનિર્ભર ભારત પર ઘણો ભાર મૂકે છે. થોડા દિવસોમાં વિજયાદશમી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષનો થઈ જશે. એ પણ એક સુખદ સંયોગ છે કે વિજયાદશમીનો તહેવાર ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ અને સંઘનું શતાબ્દી વર્ષ એક જ દિવસે આવી રહ્યું છે. ભારત અને વિશ્વભરના લાખો સ્વયંસેવકો માટે આ એક ઐતિહાસિક પ્રસંગ છે. મોદી આગળ લખે છે કે આપણે સ્વયંસેવકો ભાગ્યશાળી છીએ કે આપણી પાસે મોહન ભાગવતજી જેવા સ્વપ્નદ્રષ્ટા અને મહેનતુ સરસંઘ ચાલક છે, જે આવા સમયે સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે. એક યુવાન સ્વયંસેવકથી સરસંઘ ચાલક સુધીની તેમની જીવન યાત્રા તેમની ભક્તિ અને વૈચારિક દૃઢતાને પ્રતિબિંબિત કરે છે. વિચાર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને વ્યવસ્થાઓમાં સમયસર પરિવર્તન લાવીને સંઘનું કાર્ય તેમના નેતૃત્વમાં સતત વિસ્તરી રહ્યું છે. હું ફરી એકવાર ભાગવતજીને ભારત માતાની સેવામાં સમર્પિત લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું. તેમના જન્મદિવસ પર તેમને ખૂબ ખૂબ શુભેચ્છા. આ રીતે વડાપ્રધાન મોદીએ એક અસાધારણ વ્યક્તિત્વના અસાધારણ જીવન પર તેમના જન્મદિવસ પર સુંદર લેખથી અભિવ્યક્તિ કરી છે. વધુ માહિતી માટે જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ.